કેવું છે કે નાના નાના રોબોટ્સ તૈયાર થશે, નેનો બાયોટેકનોલોજીમાં એટલા સૂક્ષ્મ રોબોટ તૈયાર થશે કે દે વિલ બી કેરિયર and they will reach to each and every cell of the body and they will release what we want to. વન્ડરફુલ. તો આવી રીતના એમને બહુ સ્પેસિફિક અબ્દુલ કલામ સાહેબે કહ્યું છે કે એક બહુ જ લેટેસ્ટ બ્રાન્ચ છે ને ઘણી બધી માનવ જાતની પ્રોબ્લેમ્સ હેલ્થ સાથે રિલેટેડ. કોઈ ડોક્ટર અંદર જાય એના જેવી આ વાત છે. એક્ઝેક્ટલી, ડોક્ટર અંદર જાય એની જગ્યાએ પાર્ટિકલ રોબોટ અંદર જશે ને આ પ્રોબ્લેમનો ઉકેલ લાવશે. વન્ડરફુલ. એવી જ રીતના નેક્સ્ટ આપણે વધીએ તો ઘણી બધી શાખાઓ છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું. એકચ્યુઅલી જે તમને કહ્યું કે રિકોમ્બિનન્ટ ટેકનોલોજી બહુ એમ અઘરું કહેવાય પ્રોસેસ, બટ આના એ સ્લાઇડથી આપણે સમજી શકીએ કે જે ગ્રીન કલરનું ડીએનએ છે એના ઉપર આપણે ડિઝાયર્ડ ડીએનએ છે, એટલે એક જનીન, ધારો કે ઇન્સ્યુલિનના નિર્માણનો જનીન ત્યાં આવેલો છે. હવે એ જનીનને આપણે કોઈકના સેલમાં દાખલ કરવો છે તો કેવી રીતના કરવો? અચ્છા. તો કોઈ બી સૂક્ષ્મ સજીવ, ધારો કે ખાસ કરીને આપણે ઇકોલાઈનો ઉપયોગ મોટા પ્રમાણે કરતા હોઈએ, એસ્ચેરિશિયા કોલાઈ, ને એના અંદર પ્લાઝમિડ્સ હોય છે, મેઇન ડીએનએની સાથે સાથે નાના નાના ડીએનએના ટુકડા. અચ્છા. હવે આ ડીએનએના ટુકડા આપણે બહાર કાઢી અને એક વિશિષ્ટ પ્રકારનો એન્ઝાઇમ છે જેને એન્ડોન્યુક્લિયસ કહીએ છીએ, અને એન્ડોન્યુક્લિયસને બિલકુલ સિમ્પલ ભાષામાં કહેવામાં આવે કે સીઝર્સ, કાતર. કાતર. અને એક બીજો એન્ઝાઇમ છે લાઇગેઝ, જેને આપણે કહીએ નીડલ, સોય. અચ્છા. એટલે આ બે એન્ઝાઇમ એ આખી એક મોટી ક્રાંતિ લાવ્યા છે. વિરુદ્ધનું કામ કરે છે. હા, એક કાપે છે ને બીજો જોડે છે. એન્ડોન્યુક્લિયસ શું કરશે કે સ્પેસિફિક સિક્વન્સ ઓળખીને ત્યાં કટ કરી નાખશે, એટલે ડીએનએ નો એક ટુકડો બહાર નીકળી જશે. એટલે ડિસાઇડ જીન, આપણે ઇન્સ્યુલિનનો જીન કાઢવો હોય તો ઇન્સ્યુલિનના બંને છેડાઓ કાપી નાખશે, ઇન્સ્યુલિનનો જીન બહાર આવી જશે. હવે એ જ ઉત્સેચકની મદદથી આપણે પ્લાઝમિડ, જે કેરિયર છે, વેક્ટર છે આપણે જેને કહીએ, એને કટ કરીએ. અને પેલા જે ડિઝાયર્ડ ડીએનએ છે, ધારો કે ઇન્સ્યુલિનનો જનીન છે, એના બે છેડા પ્લાઝમિડના બે કટ થયેલા છેડા સાથે જોડી દેવાય. આપણે થર્ડ ફિગર જોઈએ તો કેવું ફર્સ્ટ ક્લાસ યલો કલરનું જે છે એ પ્લાઝમિડનું ડીએનએ છે, અને ગ્રીન કલર ઇન્સ્યુલિનનો જનીન છે, એ આપણે એના સાથે જોડી દીધો. હવે આ જે ડીએનએ તૈયાર થયો, દેટ ઇઝ રીકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃ સંયોજિત ડીએનએ. એનું પુનઃ સંયોજન થયું ને, આપણે જે ઓરિજિનલ હતો એના અંદર ઇન્સ્યુલિનનો જનીન આપણે મૂકી દીધો, એટલે પુનઃ સંયોજિત ડીએનએ તૈયાર થઈ ગયું. હવે આ જનીન અથવા તો આ જે ડીએનએ તૈયાર થયો, રીકોમ્બિનન્ટ ડીએનએ, એ આપણે કોઈ પણ સૂક્ષ્મ સજીવના કોષમાં મૂકી દો, આ ડીએનએ, આ ઇન્સ્યુલિનનો જનીન નોર્મલ રીતે વર્ક કરશે. વન્ડરફુલ. અને બેક્ટેરિયાના કોષો જે છે ઇન્સ્યુલિનનું નિર્માણ કરશે. This sounds like engineering, sir. Engineering, yeah, exactly. It is a part of genetic engineering. Genetic engineering. So this is the genetic engineering. What we want to say in very short, in brief, we can say this is the genetic engineering. Wonderful. So next slide we'll see. Sure. આવી રીતના આપણે રિકોમ્બિનન્ટ ટેકનોલોજીથી ઘણું બધું ડેવલપ કરી શક્યા છીએ. હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપને કહું, selective breeding. It is a branch or it is a part of a biotechnology only. આમાં શું કર્યું છે કે બે પ્રકારની ફિશિસ, માછલીઓ આપણે કહીએ, ઝેબ્રા માછલીઓ છે, કે એક એવી છે કે જે રિફ્લેક્ટિવ પિગમેન્ટ્સ જેની પાસે નથી, કે જે આપણે કહીએ કે પરાવર્તન કરતા પિગમેન્ટ્સ હોય એની બોડીમાં નથી, અને બીજી માછલી એવી છે કે જેના અંદર બ્લેક કલરના મેલેનિન પિગમેન્ટ્સ નથી. રાઈટ. હવે બે માછલીઓનું આપણે કહીએ કે હાઇબ્રિડાઇઝેશન કર્યું, અને જે માછલી આપણને તૈયાર મળી, કેપ્સર જેને કહેવામાં આવે છે, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું, યુ વિલ વન્ડર કે આખી માછલી ટ્રાન્સપેરન્ટ છે. વન્ડરફુલ. એના અંદર શું છે, એનો ડાયજેસ્ટિવ સિસ્ટમ, એનો નોટોકોડ બધું આપણે જોઈ શકીએ બહારથી. ઓર્ગન્સ વેરી ક્લિયરલી. It has a see-through skin. હવે આનો વૈજ્ઞાનિક કેવી રીતના ઉપયોગ કરી રહ્યા છે, તો કોઈ બી ધારો કે કેમિકલ છે ને રેડિયો આઇસોટોપિકલી લેબલ કરી અને તમે એને બોડીમાં મૂકી દો. હવે એ ક્યાં ક્યાં જાય છે, કેવી રીતના મૂવ કરે છે, બધું જ વી કેન રિપોર્ટ. બહારથી આપણે જોઈ શકીએ કેવી રીતના મૂવ થાય છે, અને કેન્સરના ટ્રીટમેન્ટ માટે અને બધા જે રિસર્ચ જે છે આ માછલી ઉપર થઈ રહ્યા છે. એટલે ધીસ ઇઝ એન અચીવમેન્ટ ફોર ધ બાયોટેકનોલોજીસ્ટ એકચ્યુઅલી. વન્ડરફુલ. નેક્સ્ટ આપણે જોઈએ તો ફ્લોરોસન્ટ પ્લાન્ટ ડેવલપ કર્યો છે. વન્ડરફુલ. હવે ટોબેકોનો પ્લાન્ટ છે, અને આઈ થિંક વી કાન્ટ રીડ એકચ્યુઅલી. જેલીફિશનો જનીન, જેલીફિશ જે કે ટ્રાન્સપરન્ટ જેવી છે, ફ્લોરોસન્ટ લાગે છે આપણને, એનો જીન લઈ અને ટોબેકોના પ્લાન્ટમાં ઇન્સર્ટ કરીને આ પ્લાન્ટ જેવું આખું ફ્લોરોસન્ટ તૈયાર થઈ ગયું. વન્ડરફુલ સર, વન્ડરફુલ. અગેન ધીસ ઇઝ અચીવમેન્ટ ઓફ ધ બાયોટેકનોલોજીસ્ટ. નેક્સ્ટ આપણે જોઈએ તો આર્કટિક ફિશ કે જે ફ્રોસ્ટ રેઝિસ્ટન્ટ છે, બહુ તો વધુ પડતી ઠંડીમાં બી એને કશું થતું નથી, ફ્રોસ્ટ રેઝિસ્ટન્ટ. હવે એનો જનીન જે છે સ્ટ્રોબેરીમાં મૂકી દીધો, અને હવે જે સ્ટ્રોબેરીની જાત તૈયાર થઈ, ફ્રોસ્ટ રેઝિસ્ટન્ટ, કશું એટલે ક્રોપ ધારો એટલો લઈ શકાય. યસ, એક્ઝેક્ટલી. વન્ડરફુલ. નેક્સ્ટ વન. અમેઝિંગ.
આના પોટેન્શિયલ બેનિફિટ્સ આપણે જોઈએ કે ઓવરઓલ આપણે જોઈએ કે બાયોટેકનોલોજી આપણને કેવી રીતના મદદરૂપ થાય છે તો જસ્ટ વી કેન ડેવલપ ધી પેસ્ટ રેઝિસ્ટન્સ વેરાયટી અને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે જે બીટી કોટન આપણે તૈયાર કર્યું છે કરેક્ટ. બીટી કોટન જે તૈયાર કર્યું છે એકચ્યુઅલી દેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પેસ્ટ રેઝિસ્ટન્ટ વેરાયટી જેનેટિકલી મોડિફાઈડ ફૂડ અથવા તો ઓર્ગેનિઝમ્સ આપણે કહીએ રાઈટ સર. એટલે જસ્ટ કન્ટિન્યુ દેટ સ્લાઇડ યસ સ્લાઇડ પ્રીવિયસ વન. એટલે પછી હર્બિસાઇડ રેઝિસ્ટન્ટ છે, કોલ્ડ રેઝિસ્ટન્ટ છે, ડ્રોટ રેઝિસ્ટન્ટ છે, આ બધી જ વેરાયટીઝ આપણે ક્રોપની તૈયાર કરી શકીએ અને એનાથી શું થશે કે ફાર્મિંગ જે છે ઇમ્પ્રૂવ થશે રાઈટ સર. અને ઇમ્પ્રૂવ થવાથી શું થાય કે કંઈ પણ ફૂડ છે આપણને એક તો વધુ પ્રમાણમાં મળશે અને ચીપર આપણને ઇઝીલી અવેલેબલ થશે અને જસ્ટ ફાઇનલી ઇટ વિલ રિડ્યુસ ધી વર્લ્ડ હંગર એન્ડ ઇમ્પ્રૂવ ધી વર્લ્ડ હેલ્થ. નેક્સ્ટ વન યસ. વેક્સિનેશન ફોર ધી પ્લાન્ટ્સ, હ્યુમનનું તો વેક્સિનેશન થઈ રહ્યું છે, પ્લાન્ટ્સ ઉપર રોગો થાય છે તેનું પણ વેક્સિનેશન શરૂ કર્યું છે. નેક્સ્ટ વન યસ. આવી રીતના એડિબલ વેક્સિન્સ હ્યુમન માટે તૈયાર થયા છે કે તમે પ્લાન્ટ ખાઓ તો સીધું આપણને વેક્સિનેશન થઈ જાય છે. રાઈટ સર. અને માઇક્રોબાયોબ્સ ઇન ધ બાયોટેકનોલોજી એટલે જુદા જુદા ઓર્ગેનિક એસિડ્સ માટે, એન્ઝાઇમ્સ માટે, એન્ટીબાયોટિક્સ માટે ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ વન. આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે આ બોટેનિકલ અને આ ટાઈપના રિસર્ચ સાથે સંકળાયેલા છે. NBRI નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ. નેક્સ્ટ વન પ્લીઝ. CCMB સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી હૈદરાબાદમાં આવેલું છે જે મોટાભાગનું રિસર્ચ બાયોટેકનોલોજી, બાયોમેડિસિન, બાયોઇન્ફોર્મેટિક્સ ઉપર. નેક્સ્ટ. ICR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કે દરેક ક્રોપ ઉપર રિસર્ચ થઈ રહ્યું છે અને એના રિસર્ચ સેન્ટર જુદી જુદી જગ્યાએ આવેલા છે. જે જ્વલનભાઈ કહ્યું કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ 37 સબ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે આખા દેશમાં આવેલા છે. એવી રીતના ICIRના 45 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે જુદા જુદા સ્ટેટની જુદી જુદી જગ્યાએ આવેલા છે. નેક્સ્ટ વન પ્લીઝ. અને બાયોલોજીકલ ચેલેન્જીસ ઓફ 21st સેન્ચુરી કે ખાસ જોઈએ તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓફકોર્સ વી હેવ કમ્પ્લીટેડ દેટ વન ટુ ફાઇન્ડ આઉટ ધી સબસ્ટિટ્યુટ ઓફ ક્રૂડ ઓઇલ. પછી જે છે ડિગ્રેડેશન ઓફ પ્લાસ્ટિક, માઇક્રોઓર્ગેનિઝમ ફોર ધી પ્રોડક્શન ઓફ ધી હાર્મોન્સ, વિટામિન્સ, એલ્કેલોઇડ્સ અને વેક્સિન્સ ખાસ કરીને મેડિસિન સાઇડમાં. અને નેક્સ્ટ આપણે જોઈએ તો મારો અંદાજ છે ધીસ આર ધ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવું કહ્યું. ગુજરાતના અંદર આપણે જોઈએ તો ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, ગાઈડ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ભુજમાં આવેલું છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ ઘણું બધું વર્ક આ બાજુ ખાસ કરીને બાયોડાયવર્સિટી ઉપર કરી રહ્યું છે. એન્ડ સેન્ટ્રલ સાલ્ટ મરાઇન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આવેલું છે. એ પણ ઓશિયનિક વર્ક જે છે લાઈફની એની સાથે સંકળાયેલું છે. તો આ જે છે એ અચીવમેન્ટ આપણે કહીએ કે લાઈફ સાયન્સીસના છે. સર, વી સીમ ટુ બી લોસ્ટ ઇન ધી અમેઝિંગ વર્લ્ડ ઓફ બાયોસાયન્સીસ. હવે આપણે ડૉક્ટર RD શાહ સાહેબને વિનંતી કરીએ કે જીઓલોજી વિષયમાં જે સંશોધકીય પ્રવૃત્તિઓ છે તેની આપણને માહિતી આપે. શાહ સાહેબ, આપના એરિયાસ છે એન્વાયરમેન્ટલ જીઓલોજી અને હાઇડ્રોજીઓલોજી, તો એના વિશે આપણને થોડી માહિતી આપો. ચોક્કસ બ્રિજેશભાઈ સાહેબ. મિત્રો, આપે કેમિકલ સાયન્સીસ અને લાઈફ સાયન્સીસ વિશે સારું એવું સંશોધનાત્મક જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેના વિશે જાણ્યું, પરંતુ જીઓલોજી અને અર્થ સાયન્સ વિશે વાત કરીએ તો બહુ ઓછા વિદ્યાર્થીઓને આના વિશે માહિતી હોય છે. કારણ કે શાળામાં, સ્કૂલમાં આ વિષય શીખવાડવામાં આવતો નથી અને વિજ્ઞાનનો વિષય હોવાથી એ વિજ્ઞાન કોલેજોમાં શીખવાડવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીની ફક્ત MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જ આ વિષયનું નોલેજ આપવામાં આવે છે. એટલા માટે બહુ ઓછા મિત્રોને આના વિશે માહિતી હશે. તો પહેલાં થોડીક આપણે જાણકારી લઈ લઈએ કે જીઓલોજી એટલે શું અને અર્થ સાયન્સ એટલે શું, અને પછી કયા રિસર્ચ એમાં થઈ રહ્યા છે તેની વિશે માહિતી લઈશું. તો જીઓલોજી એટલે અર્થ સાયન્સ અથવા તો પૃથ્વીનું વિજ્ઞાન, સાયન્સ ઓફ ધી અર્થ, વિચ ઓલ્સો ઇન્ક્લુડ્સ સ્ટડી ઓફ ધી અર્થ. પૃથ્વી પર જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એમાં કેમિકલ સાયન્સીસ પણ આવી ગયા, લાઈફ સાયન્સીસ પણ આવી ગયા અને કોઈ પણ પ્રકારની બીજા મટીરિયલ સાયન્સીસ છે તેનું પણ અભ્યાસ તેની અંદર આવી ગયો છે. તો જીઓલોજી વિષયને આપણે બે ભાગમાં વહેંચી લઈએ કે પ્યોર સાયન્સીસ કયા છે અને એના એપ્લાઇડ બ્રાન્ચીસ કઈ છે. તો બે પ્રકારની બ્રાન્ચીસનો એમાં આપણે જાણકારી લઈએ. તો સૌથી પહેલાં પ્યોર બ્રાન્ચીસ કે તેની મુખ્ય શાખાઓ જીઓલોજીની કઈ કઈ છે. તો સૌથી પહેલાં સ્લાઇડ મિનરલોજી એટલે કે ખનિજોનો અભ્યાસ, પેટ્રોલોજી એટલે ખડકોનો અભ્યાસ. મિનરલોજી અને પેટ્રોલોજીમાં પુષ્કળ પ્રકારના સંશોધનો થઈ રહ્યા છે. ખાસ તો જ્યારથી આપણે સવારથી ઉઠીએ કે રાત્રે સૂઈએ ત્યાં સુધી દરેક પ્રવૃત્તિમાં આપણે ખનિજનો ઉપયોગ કરીએ છીએ. તો આ ખનિજો કેવા પ્રકારની છે, કેવી રીતે મળે છે,
જમીનમાં, અને તેનો કઈ રીતે આપણે પ્રોસેસિંગ કરીને અને સારી રીતે ઉપયોગ કરી શકીએ તેના વિશે પુષ્કળ સંશોધનો થઈ રહ્યા છે. તે રીતે ખડકોનો અભ્યાસ, પેટ્રોલોજીના પણ ખડકોનો ઉપયોગ ખાસ તો બાંધકામમાં અને સાથે બીજી જે પ્રવૃત્તિમાં થાય છે તેમાં પણ સંશોધનો થઈ રહ્યા છે. સ્ટ્રેટિગ્રાફી એટલે સ્ટડી ઓફ સ્ટ્રેટા, હિસ્ટોરિકલ જીઓલોજી છે કે પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં જે પ્રકારે ફેરફારો થતા ગયા અને ખડકોના સ્તરો રચાતા ગયા તેનો અભ્યાસ છે. સ્ટ્રક્ચરલ જીઓલોજી એટલે કે અર્થ મુવમેન્ટ્સ થઈ હોય અને તેમાં ખડકોમાં જે કંઈ સંરચનાત્મક ફેરફારો આવ્યા હોય તેનો અભ્યાસ છે. જીઓમોર્ફોલોજી એ લેન્ડફોર્મ્સ, પૃથ્વી પર રચાતા જુદા જુદા પ્રકારના ભૂમિ આકારો કેવી રીતે બન્યા છે અને કયા પ્રકારના આકારો છે તેનો અભ્યાસ છે. ઇકોનોમિક જીઓલોજી એટલે એનું એપ્લિકેશન્સ થઈ મિનરલોજીની કે કયા મિનરલ્સ, ખનિજો કેવી રીતે ઉપયોગમાં આવે છે તેનું. અને પેલેન્ટોલોજી એ આખું ઇવોલ્યુશન ઓફ લાઈફ ઓન ધ અર્થ, તે આપણને એના અવશેષો અશ્મિઓના સ્વરૂપે ખડકોમાં સચવાયેલા છે તે અવશેષોનો અભ્યાસ કરીને આપણે જાણી શકીએ કે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ અને હવે ભવિષ્યમાં કેવા પ્રકારની ઉત્ક્રાંતિઓની શક્યતાઓ રહેલી છે તેનો અભ્યાસ છે એ પેલેન્ટોલોજી. એમ આ પ્યોર સાયન્સના જે બેઝિક ફંડામેન્ટલ બ્રાન્ચીસ છે તે ઘણી જ બધી જાણકારી આપે છે આપણને, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ રીતે આપણે જોઈએ તો એપ્લાઇડ સાયન્સીસમાં જીઓલોજી એક મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ છે અને તેમાં દરેકે દરેક વિજ્ઞાનની જે વિજ્ઞાનના વિષયો છે તેનો ઉપયોગ કરીને, તેના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અને પૃથ્વી ઉપર જે કંઈ ફેરફારો થઈ રહ્યા છે, પૃથ્વી પર જે પ્રોસેસીસ, પ્રક્રિયાઓ થઈ રહી છે તેને સમજવાનો પ્રયત્ન વર્ષોથી વિજ્ઞાનીઓ કરતા આવ્યા છે. જેમાં જીઓફિઝિક્સ છે એ જીઓફિઝિક્સની અંદર એપ્લિકેશન્સ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ ફિઝિક્સ જેમ કે સિસ્મિક છે, લાઇટ વેવ્સ છે, મેગ્નેટિઝમ છે અને ગ્રેવિટી છે તેના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પૃથ્વી પર થયેલા ફેરફારો, પૃથ્વીની રચનાના સમજવા માટેના ઉપયોગ એમાં થઈ જાય છે. સિસ્મોલોજી આપણે જાણીએ છીએ કે ઇટ ઇઝ એ સાયન્સ ઓફ અર્થક્વેક્સ. તો અર્થક્વેક્સને સમજવાનું, કેવી રીતે અર્થક્વેક્સ આવે છે, કઈ જગ્યાએ આવી શકે અને હજી આપણે પ્રિડિક્શન નથી કરી શકતા પણ તેમાં પણ સંશોધન કાર્ય બહુ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. અર્થક્વેક પર અત્યારે જે કંઈ સંશોધન થઈ રહ્યા છે ગુજરાતમાં ખાસ કરીને એક એશિયાની અથવા તો ઇન્ડિયાની અને એશિયાની સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ અત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એ ગાંધીનગરમાં રાયસણ વિલેજમાં કાર્યરત છે અને તે લોકો પૃથ્વી પર, આખા પૃથ્વી પર જ્યાં જ્યાં પણ અર્થક્વેક્સ આવે છે તેનો રેકોર્ડ અહીંયા થાય છે અને ગુજરાતમાં ખાસ કરીને એના સંદર્ભમાં પણ અર્થક્વેક્સ જે આવી રહ્યા છે કે ભવિષ્યમાં આવી શકે તેની શક્યતાઓનો રિસર્ચ અહીંયા આઈએસઆરમાં થઈ રહ્યું છે. તે રીતે મેગ્નેટિઝમ પર પૃથ્વીનું પેલિયોમેગ્નેટિઝમ, પાસ્ટ મેગ્નેટિઝમ અને અત્યારે કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર આવી રહ્યા છે તેનો અભ્યાસ પણ ચાલી રહ્યો છે, જે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ કોલાબા મુંબઈમાં આવેલી છે ત્યાં બહુ મોટા પ્રમાણમાં તેનો અભ્યાસ થઈ રહ્યો છે. સિમિલરલી નેશનલ જ્યોગ્રાફિક રિસર્ચ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NGRI જે હૈદરાબાદ ખાતે આવેલી છે ત્યાં પણ ભૂકંપને લગતા અને બીજા બધા સંશોધનો ચાલી રહ્યા છે. એ રીતે જીઓકેમિસ્ટ્રી કે કેમિસ્ટ્રીને લગતા કેમિકલ કોમ્પોઝિશન ઓફ ધી મિનરલ્સ એન્ડ રોક્સ તેનો અભ્યાસ પણ ઘણી બધી જગ્યાએ થઈ રહ્યો છે. ખાસ તો જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં જીઓકેમિકલ મેપિંગના મોટા પ્રોજેક્ટ્સ ગુજરાત ખાતે અને ઇન્ડિયા ખાતે એ લોકો ચાલુ કરી રહ્યા છે. તે રીતે મિટિયોલોજી અને ક્લાઇમેટોલોજી, ક્લાઇમેટિક ચેન્જીસ અને આ વાતાવરણીય ફેરફારોને કારણે પૃથ્વી પર શું અસર થશે તેનો અભ્યાસ પણ પુષ્કળ પ્રમાણમાં અત્યારે થઈ રહ્યો છે. એ પણ એક અર્થ સાયન્સનો અને જીઓલોજીનો ભાગ જ છે. તે રીતે કોસ્મોલોજી અને સ્પેસ સાયન્સ તેના પર અત્યારે પુષ્કળ અભ્યાસ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે હવે ભારત પણ સ્પેસ ટેકનોલોજીમાં પ્રવેશ કર્યો છે ચંદ્રયાન 1થી અને એ રીતે ચંદ્રયાન 2 એ પણ એક બહુ મોટું મિશન છે કે જે ભવિષ્યમાં આવી રહ્યું છે કે જ્યારે આપણે ચંદ્રયાન પર માનવ રહિતનું યાન ઉતારીશું ચંદ્ર ઉપર અને તેનો અભ્યાસ કરીશું. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પર આના પર સંશોધનો ચાલી રહ્યા છે. એ રીતે ઓશેનોગ્રાફી એના ઉપર પણ અત્યારે ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશેનોગ્રાફી ગોવામાં આવેલું છે કે જે સમુદ્ર તળ પર આપણને કયા પ્રકારના મુખ્ય ઇકોનોમિક મિનરલ્સ મળી રહ્યા છે તેના પર એ લોકો સ્ટડી કરી રહ્યા છે. સમુદ્ર તળમાં આવતા ફેરફારોનો અભ્યાસ કરી રહ્યા છે. સમુદ્ર તળની ઊંડાઈ કેટલી છે તેના ઉપર પણ એ લોકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે.
તો આ પણ એક એવી બ્રાન્ચ છે કે જે બહુ જ વિદ્યાર્થીઓને આકર્ષે અને ત્યાં જઈને તેઓ તેમના સંશોધન કાર્ય કરી શકે છે. તે રીતે અત્યારે બહુ જ ઉપયોગી જે છે તે છે રિમોટ સેન્સિંગ. રિમોટ સેન્સિંગ અત્યારે આપણે સ્પેસ ટેકનોલોજીએ બહુ જ આગળ વધી ગયું છે અને આપણે ઘણા બધા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ લોન્ચ કરેલા છે. લેટેસ્ટ આપણે કાર્ટોસેટ અને હમણાં જ SLV પરથી આપણે એક સાથે 5 સેટેલાઇટ્સ તે પૃથ્વીને વાતાવરણમાં વહેતા કર્યા છે અને તેમાંથી પણ ઘણો બધો ડેટા આપણને મળી રહ્યો છે, જે ડેટાનો ઉપયોગ આપણે દરેક વિષયના સંશોધનમાં થઈ શકે છે. અને તેનો ઉપયોગ કરવા માટે જોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે GIS સોફ્ટવેર તેમાં થઈ શકે છે અને કોઈ પણ પ્રકારના નકશાઓ બનાવવા માટે રિમોટ સેન્સિંગ અને GIS એનો ખૂબ પણ ઉપયોગ છે. તે રીતે ગ્લેશિયોલોજી, અત્યારે ક્લાઇમેટ ચેન્જની વાતો કરીએ છીએ આપણે, અને ગ્લેશિયર્સનો બરફ હિમાલયસમાં અને બીજે બધે હાઈ એલ્ટિટ્યુડ્સ અને લેટિટ્યુડ્સમાં બરફ પીગળી રહ્યો છે. તો તે બરફ પીગળે છે, કેટલા પ્રમાણમાં પીગળે છે, બરફ વધે છે તો કેટલા પ્રમાણમાં, ગ્લેશિયર્સ ઓછી થાય છે કે વધે છે, કે ગ્લેશિયર્સનું ફ્રેગમેન્ટેશન થાય છે, તેનો આખો સ્ટડી પણ અત્યારે ચાલી રહ્યો છે. આવા જ 2 પ્રોજેક્ટ્સ મારે સ્પેસ એપ્લિકેશન સેન્ટર સાથે અમે કરી રહ્યા છીએ કે જ્યાં હિમાલયસની ગ્લેશિયર્સ પર અમે કામ કરીએ છીએ. એ રીતે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી દહેરાદૂનમાં તેનું હેડક્વાર્ટર છે અને તે પણ આના ઉપર સંશોધન કરી રહ્યું છે અને ક્લાઇમેટ ચેન્જની શું અસરો થઈ રહી છે અને આપણને એટલે કે માનવીને તેને શું અસર થશે તેના પર ખાસી એવું સંશોધન અત્યારે થઈ રહ્યું છે. તો આ બધી પ્યોર સાયન્સીસની બ્રાન્ચીસ છે, પ્યોર જીઓલોજી, એપ્લાઇડ જીઓલોજીની બ્રાન્ચીસ છે અને દરેકે દરેક ક્ષેત્રમાં પુષ્કળ પ્રમાણમાં તેમાં સંશોધનો થઈ રહ્યા છે. આખા ઇન્ડિયામાં વિવિધ યુનિવર્સિટીઝમાં, વિવિધ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં આ પ્રકારના સંશોધનો થઈ રહ્યા છે. થેન્ક યુ શાહ સાહેબ. તમે જીઓલોજી વિષયમાં જે પ્રસ્તુત સંશોધનો વિશે અમને માહિતગાર કર્યા તે ખૂબ જ રસપ્રદ છે. મિત્રો, વિજ્ઞાનના વિવિધ વિદ્યાશાખાની અંદર સંશોધન કઈ રીતે કરવું, રિસર્ચ પ્રોજેક્ટ છે તેનું કઈ રીતે સફળ સંચાલન અને માર્ગદર્શન કરવું, રિસર્ચ માટેના ટોપિક્સની પસંદગી કઈ રીતે કરવી, આ બધા પ્રશ્નોના જવાબ માટે જ્ઞાન મંચ પરિચર્ચાના હવે પછીના એપિસોડમાં આપ ઉપસ્થિત રહેજો. અમારા નિષ્ણાતો આપને આપના પ્રશ્નોના જવાબ આપશે. અત્રે ઉપસ્થિત ત્રણેય નિષ્ણાતો ડૉક્ટર